હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસીમાં. આ વિડીયો છે ને સ્પેસિફિક મેન્સ માટે છે. જે લોકોને ક્લિયર થઈ ગયું છે એ લોકો માટે તો હેલ્પફુલ છે જ, સાથે સાથે જે લોકોનું નથી થયું ને તેમને હવે શું કરવાનું છે, તો હવે આવતી પ્રી માટે આવતી પરીક્ષા માટે લાગી જાઓ, જેમાં તમને મેન્સ આવવાની જ છે. એવું છે કે નહીં કે મેન્સ નથી આવવાની, તેની અત્યારથી જ તૈયારી કરી દો, બરાબર ને. તમારે શું કરવાનું છે, અત્યારથી જ મેન્સનું નોટ્સ બનાવીને રાખી દેવાની છે. અને યુટ્યુબ ઉપર છે ને તો બહુ બધા લોકો છે જે બધું ફેલાવતા હોય છે, એને નેગેટિવિટીથી દૂર રહેવાનું થોડુંક, બરાબર ને. આપણે સેલ્ફ સ્ટડી માટેનો આ વિડીયો છે, જેને સેલ્ફ કરવું છે, બરાબર ને, એમના માટે આ બહુ હેલ્પફુલ છે. અને બાકી તો બીજા માટે ઘણા બધા ઓપ્શન છે જ ઉપલબ્ધ. આ જેમને ફ્રી કરવું છે, ક્યાંય પૈસા નથી દેવા, ખુદથી કેવી રીતે કરવું છે એનો આઈડિયા આવશે તમને, બરાબર ને. આમાં કંઈ રોકેટ સાયન્સ જેવું કંઈ છે નહીં બીજું, બરાબર ને. તો આ વિડીયોમાં હું તમને શું કહીશ, બુક લિસ્ટ કહીશ, પ્લસ તમારે શું કરવાનું છે કે ટોપર્સની જેટલી પણ કોપી છે ને એની પ્રિન્ટ કઢાવી લો એકવાર, બરાબર ને. અમુક સ્પેસિફિક ટોપર્સ છે ને, જેમ કે ગુજરાતના અમુક ટોપર્સ છે, જેવીર ગઢવી સર છે, પછી બીજા 2-3 ટોપર્સ છે જે લેટેસ્ટમાં હોય, જેમની ટોપર્સ કોપી ઉપલબ્ધ હોય તો એમની કોપીની ઝેરોક્સ કઢાવી લો. પ્લસ યુપીએસસીના છે ને અમુક ટોપર્સ છે એમની પણ તમે પીડીએફ રાખી દો, બરાબર ને. તો એને જોતા રહો તમે, જ્યારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો ને તો એને સાથે સાથે જોતા રહો કે આ ટોપરે આ આન્સર લખ્યો છે તો આણે કેવી રીતે લખ્યો છે અને હું કેવી રીતે લખું છું. તમે કમ્પેર કરો. અંદર ટોપર્સની કોપીમાં તમને જે નવું મળે ને એને તમારા નોટ્સમાં ઇન્ક્લુડ કરો. જે પણ એક્ઝામ્પલ હોય, ડેટા હોય કે, બરાબર ને, એને તમારી નોટ્સમાં ઇન્ક્લુડ કરો, બરાબર ને. મેં ગુજરાતનું થઈ ગયું. યુપીએસસીમાંથી કયા ટોપર્સમાંથી શું જોવાનું છે, આપણે સોસાયટીનું જોવાનું છે, ગવર્નન્સ, એથિક્સ, એસે, આ બધું તમારે યુપીએસસીમાંથી જોવાનું છે. કેમ કે આ નવા સબ્જેક્ટ આવે છે, તો આમાં તમારે જીપીએસસીમાં એટલું નહીં મળે, તમે યુપીએસસીમાંથી જ જોવું પડશે, બરાબર. પછી પીવાયક્યુ વગર બેસવાનું જ નથી. જેમ મેં પ્રીમાં કહેતો કે પીવાયક્યુનું કરો. પ્રિલિમ્સમાં જોઈએ ને કેટલાક પીવાયક્યુ આવ્યા, બરાબર ને. તો પીવાયક્યુ વગર બેસવાનું જ નથી. તમને ગુજરાતમાં છે ને વેબ સંકુલની છે પીવાયક્યુની બધી મોડેલ આન્સર સહિત છે, તો તમે એની લઈ શકો છો. સારું છે, બરાબર ને યુપીએસસીની લેવી હોય તો એની તમને પીડીએફ બહુ બધી મળી હશે, પીડીએફ લઈ લો, બરાબર ને. પછી હવે સબ્જેક્ટ વાઇઝ હું તમને કહીશ. અત્યારે આ વિડીયોમાં હું તમને સિલેબસ નહીં સમજાવું, કેમ કે ઓલરેડી મેં એનો વિડીયો બનાવી દીધો છે, તો એને સમજાવવા નહીં બેસું. તમને એક પ્રોપર બુક લિસ્ટ દઈશ ને કેવી રીતે નોટ્સ બનાવવાને એ સમજાવીશ, ઓકે. આ છે ગુજરાતી. આના માટે વેબ સંકુલની ગુજરાતીમાંય છે ને ઇંગ્લિશમાંય છે, બંને મેન્સ માટે ઇનફ છે આ બુક, બરાબર ને. કેમ કે 25% જ લાવવાના છે, વધારે જ મહેનત કરવાની નથી. કરવી પડશે એમ નહીં કે નથી કરવાની, એટલી બધી નથી કરવાની જેટલી જીએસમાં કરવાની છે, કેમ કે આના માર્ક્સ ગણાવવાના નથી હવે, બરાબર ને. તો આ બુક કહી લીધી ને તો તમે ટોપિક વાઇઝ હવે કરશો ને તો વાંધો નહીં આવે, બરાબર. હવે આવી એસેની વાત. એસેમાં છે ને તમને હું એક સજેસ્ટ કરીશ, ધર્મેન્દ્ર જાખડ સાહેબ છે જે યુપીએસસીમાં હિન્દી મીડિયમ માટે બહુ બેસ્ટ છે, ને એમની ઇંગ્લિશમાં પણ છે. આ એસેની બુક છે આખી. એમાં છે ને સરે યુપીએસસીના એસે આખા સોલ્વ કરીને લખ્યા છે, બરાબર ને. તો તમે એમાંથી આઈડિયા મળશે કે કેવી રીતે એસે લખવો, કેમ કે આમાં નવી સિસ્ટમથી હવે 2 જ એસે લખવાના છે, 250 માર્ક્સના, બરાબર ને. તો એમાંથી તમને આઈડિયા આવશે કેવી રીતે લખવો, શું લખવું અંદર. અને યુપીએસસીના એસેની પ્રેક્ટિસ કરો, બરાબર. યુટ્યુબ ઉપર સર્ચ કરો એસે કેવી રીતે લખવું, ખુદની મહેનતથી કરો, બીજા પૈસા દેવા ન હોય તો. બાકી પૈસા દઈને તો બધું મળે જ છે. પછી આવી GS1. GS1માં છે ને તો હિસ્ટ્રી, કલ્ચર અને જિયોગ્રાફી 3 સબ્જેક્ટ છે. આમાં સૌથી બેસ્ટ વાત શું છે ખબર છે GS1ની, કે જે તમે પ્રિલિમમાં વાંચ્યું છે ને એ જ તમારો બેઝિક સોર્સ મેન્સ માટે થઈ જશે. પણ ફરક ક્યાં પડશે ખબર છે, તમારી નોટ મેકિંગમાં. તમે નોટ્સ બનાવશો ને તો સ્પેસિફિક ટોપિક લઈ ને એના 1-2 પેજમાં નોટ્સ બનાવશો. કેવી રીતે, જેમ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન લીધું તો એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું, એનું એડમિનિસ્ટ્રેશન કેવું હતું, એનું રિલિજિયન કેવું હતું, ત્યાંની ઇકોનોમિક કન્ડિશન કેવી હતી, ત્યાંના ઇમ્પોર્ટન્ટ સિટીમાંથી શું મળી આવી, મેપિંગ કરો. આવી રીતે મેપ દોરો. મેન્સમાં તમારે છે ને મેઇન ઇમ્પોર્ટન્ટ આવશે તમારા ડાયાગ્રામ, અને જે તમે લખો છો ને લખવાની શ્રેણી, બરાબર ને, એ મેઇન કામની છે. ડાયાગ્રામ બનાવો અલગ અલગ પ્રકારના, તમારા નોટ્સમાં જ પહેલેથી બનાવીને રાખો જે તમને ફાયદાકારક રહે. ને નોટ્સમાં તમે છે ને પહેલેથી ઇન્ટ્રો અને કન્ક્લુઝન રેડી જ રાખો, બરાબર ને. જેથી તમને એમ ખબર પડે કે ઇન્ડસ વેલીનો ક્વેશ્ચન આવ્યો તો હું સ્પેસિફિક આ જ ઇન્ટ્રો નાખી દઈશ. તમને ક્યાંય ક્વેશ્ચન દેખાય ઇન્ડસ વેલીનો તો એક ઇન્ટ્રો રેડી જ રાખો જે કોમન બધામાં કામ આવે, બરાબર ને. આવી રીતે નોટ્સ બનાવવાની છે.
ગુજરાત માટે ઈશ્વર ફળવી સંદિત બુક છે, જે પ્રિલિમમાં વાંચતા હોઈએ આપણે, જે કલ્ચરમાં વાંચ્યું છે એને જ તમે સ્પેસિફિક મેન્સ માટે જુઓ. તમે પ્રિલિમ્સમાં શું કરતા, ફેક્ટ વાંચતા કે આ તહેવાર અહીંયા ઉજવાય, કે આ મેળો અહીંયા ઉજવાય. પણ હવે મેન્સમાં તમારે શું કરવાનું છે કે ક્યારે ઉજવાય છે મેળો, એનું મહત્ત્વ શું છે, બરાબર ને, ત્યાંનું ઇમ્પોર્ટન્સ શું છે, આજુબાજુનું શું છે, એવું બધું જોવાનું છે. જેમ કે આપણે મેન્સ પ્રિલિમમાં જોતા હોય કે આ મંદિર છે એ આ સિટીમાં આવેલું છે અને આ રાજાએ બંધાવ્યું છે, બસ એટલું જ જોઈ છે. તો મેન્સ માટે તમારે એનું ડાયાગ્રામ બનાવવાનું, એનું આખું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બનાવવાનું, એવી રીતે કરવાનું છે મેન્સમાં, બરાબર ને. તો એવી રીતે તમે અલગથી નોટ્સ બનાવી નાખવાના. જિયોગ્રાફીમાં પણ સેમ તમારે એ જ કરવાનું છે. સ્પેસિફિક ટોપિક લઈ, અર્થક્વિક છે, વોલ્કેનો છે, સાયક્લોન છે, એના ગૂગલ કરીને નોટ્સ બનાવો. એનસીઆરટીમાં પણ આપેલું જ છે, એના નોટ્સ બનાવો ખુદથી, બરાબર ને. પછી છે મેન્સ, આના છે ને છેલ્લે એક હું બુક તમને સજેસ્ટ કરીશ જેમાં બધું મેન્સમાં નોટ્સની રૂપે આપેલું છે, જે તમને બહુ જ હેલ્પ કરશે. તમારું છે ને 80% કામ એ ઘટાડી દેશે, હું તમને છેલ્લે કહીશ, બરાબર ને. પછી જીએસ પેપર 2માં પોલિટીમાં તમારે શું કરવાનું છે, લક્ષ્મીકાંત તો કરી જ છે, એની સાથે સાથે હવે તમારે બેર એક્ટ્સ કરવાની. બેર એક્ટ્સ એટલે શું, આપણે જે કોન્સ્ટિટ્યુશન છે ને ઓરિજિનલ એ છે. હું તમને બતાવું, આ દેખાય છે, આ બેર એક્ટ છે, બરાબર ને, આર્ટિકલો છે. તમને અહીંયાથી આર્ટિકલો યાદ રહેશે કે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં આનું શું લખેલું છે આના વિશે. જેમ કે અહીંયા આર્ટિકલ છે 56, ડિટેલમાં આપ્યું છે કે શું લખ્યું છે, 57, 58, જેથી તમને પ્રેક્ટિસ થાય. કેમ કે લક્ષ્મીકાંતમાં શું છે કે એટલો આર્ટિકલનો નથી, તો મેન્સમાં તમને આર્ટિકલ કોડ કરવો પડશે ગમે એ ક્વેશ્ચન લખો પીવાયક્યુનો, બરાબર ને. મેન્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમારી નોટ મેકિંગ, આન્સર રાઇટિંગ, અને છેલ્લે એ દિવસે તમે કેવું ઇમ્પ્લિમેન્ટ કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી ગવર્નન્સ ને સોસાયટી ને સોશિયલ જસ્ટિસ, આ ત્રણેયની હું એક સાથે વાત કરું છું, બરાબર. આનું તમે ધર્મેન્દ્ર જાખરસાની કોઈ પણ બુક લઈ લો, જેને હિન્દીમાં કરવું છે, પીડીએફ મળી જ જાય છે એમની વેબસાઇટ ઉપરથી. આ ના કરવું હોય તો કોઈ પણ કોચિંગ, કઈ કોચિંગ, પીડબ્લ્યુ ફિઝિક્સવાળા, વિઝનની નોટ્સ, કાં તો દ્રષ્ટિની કોઈ પણ એક બુક લઈ લો બેઝિક, એને વાંચો, એની નોટ્સ બનાવો, બરાબર. એની સાથે શું કરો કે ટોપર્સ કોપી ઇન્ક્લુડ કરો, એના એક્ઝામ્પલ, ડેટા એ બધું ઇન્ક્લુડ કરો, બરાબર ને. વેલ્યુ એડ કરો, એને વેલ્યુ એડ કહેવાય, એને કરો ને ખુદની નોટ્સ તૈયાર કરો, બરાબર. આમાં કાંઈ નવું નથી, જે પણ નવો ટોપિક દેખાય એની નોટ્સ બનાવો. જેમ કે વુમન ઉપર છે તો વુમનના ચેલેન્જ છે, એમનો રોલ છે, એનો સોસાયટીમાં એનું ઇસ્યુ શું છે, પછી એનું સોલ્યુશન શું આવે, વુમનની હેલ્થ ઉપર, બરાબર ને. અલગ અલગ એવી રીતે તમારે નોટ્સ બનાવવાની છે. નોટ્સમાં એક વુમન છે તો વુમનની તમારે 2 પેજમાં નોટ્સ હોવી જોઈએ કે વુમનના અલગ અલગ ડાયાગ્રામ, ઓવરઓલ આજુબાજુનું બધું આવરી લેવાનું તમારે નોટ્સમાં. એવી રીતે નોટ મેકિંગ કરવાની છે, બરાબર. પછી આવે છે જીએસ3માં કયા કયા સબ્જેક્ટ છે, સાયન્સ, ઇકોનોમી અને એન્વાયરમેન્ટ. સાયન્સ માટે તમારે શું કરવાનું છે, મેન્સ 365 વાંચવાની છે, બરાબર ને. આમાંથી જ આવશે, કાંઈ વાંધો નથી. પછી એન્વાયરમેન્ટમાં બધાને તકલીફ પડે ને, તો જે લોકો હિન્દીમાં કરે છે ને એ લોકો દ્રષ્ટિમાં કરી લો, મતલબ જેને હિન્દી ફાવે છે. કેમ કે ગુજરાતીમાં એટલું મટીરિયલ સારું નથી એન્વાયરમેન્ટનું, તો તમે દ્રષ્ટિ લઈ શકો છો. અને જેમને ઇંગ્લિશમાં કરવું છે એ શંકર આઈએએસ કરી શકે છે, કાં તો પીએમએફઆઈએસ, બરાબર ને. ઇંગ્લિશ માટે તો બહુ બધા સોર્સ છે, તો તમે શંકર આઈએએસ કાં તો પીએમએફઆઈએસ લઈ લો. ને હિન્દીમાં કરવું હોય તો દ્રષ્ટિ લઈ શકો છો, બરાબર ને. ને જે પણ ગુજરાત સ્પેસિફિક છે ને એને ગૂગલ કરો તમે, બરાબર ને. અહીંયા હું તમને કહેતા ભૂલી ગયો કે અહીંયા ગુજરાતના ડાયસ્પોરા છે ને, તમારે શું કરવાનું છે, ગૂગલમાં જાઓ, એમના સ્પેસિફિક ટોપિક વિશે કે ગુજરાતના ડાયસ્પોરાનું કોન્ટ્રીબ્યુશન શું છે, સર્ચ કરો ગૂગલ ઉપર. એમનું ગ્લોબલ પ્રેઝન્સ શું છે, કમ્યુનિટીમાં શું છે, એમનું સોશિયો ઇકોનોમિક કન્ડિશન કેવી છે, પોલિટિકલ કન્ડિશન કેવી છે, બરાબર ને. ગુજરાતના ડાયસ્પોરા છે જેમ કે કાસ પટેલ, બરાબર ને. કાસ પટેલ શું છે, યુએસમાં અત્યારે એફબીઆઈમાં ઓલા છે, હમણાં નિમણૂક થયા. તો એ લખો કે ગુજરાતના ડાયસ્પોરા અત્યારે બહુ અહીંયા આગળ કોન્ટ્રીબ્યુટ કરી શક્યા છે, એવા એક્ઝામ્પલ ના આપો, બરાબર ને. એક્ઝામ્પલ મેન્સમાં તમારો સાથીદાર છે. પછી ઇકોનોમી માટે, ઇકોનોમી તમે જ્યાંથી પણ પ્રિલિમ્સ ભણ્યા છો ને, જ્યાંથી પણ તમે પ્રિલિમ કર્યું છે ને, જેમ કે મૃણાલ સરનું ભણ્યા છો પ્રિલિમ, તો એમના મેન્સના નોટ એમાં ઇન્ક્લુડ જ છે, બરાબર ને. પછી યુવાની બુક છે, એમાં પણ મેન્સ માટે જ છે. તમે નોટ્સ બનાવવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ટોપર્સની કોપી લ્યો, એમનું જુઓ કે એમણે આ ક્વેશ્ચન છે ઇકોનોમીનો, તેમણે કેવી રીતે ટેકલ કર્યું છે એ જુઓ,
પછી તમારો આન્સર લખો, તમારા એવી રીતે નોટ્સ બનાવો. ને હું છે ને તે મારી ટેલિગ્રામમાં બહુ બધા ટોપર્સની નોટ્સ સેન્ડ કરીશ, તમને આઈડિયા આવે કે તમારા નોટ્સ કેવા હોવા જોઈએ. બરાબર ને. ઇંગ્લિશમાં કરે છે તેમના માટે વિવેક સિંહ છે, બેસ્ટ છે. અને જેમને હિન્દીમાં જેમને એમ છે કે વિવેક સિંહ કેમ, તો જે પણ હિન્દીમાં પણ કરવા માંગે છે ને એ એકવાર છે ને વિવેક સિંહની નોટ્સ જોજો. એ નાના છોકરાને પણ સમજાઈ જાય ને એવું ઇંગ્લિશ આપ્યું છે, એકદમ બેઝિક ઇંગ્લિશ. તો તમને પણ સમજાઈ જશે એ કરવું હોય તો. પછી કરંટ અફેર માટે તમારે શું કરવાનું છે, મેન્સ 365 જ કરવાનું છે. આના વગર જવાનું જ નથી મેન્સ આપવા. કે હમણાં પણ તમે મેન્સ નથી આપતા, ભલે નોટ્સ બનાવો છો, તો પણ આનો યુઝ તો કરવાનો જ છે. આના વગર નહીં ચાલે મેન્સમાં. બરાબર ને. પછી આવે છે ન્યૂ સબ્જેક્ટ એથિક્સ. આના માટે શું કરવાનું છે, એક સ્પેસિફિક ટોપિક લો, એની એક પેજની નોટ્સ બનાવો. જેમ કે હ્યુમન વેલ્યુ છે, મોરલ્સ છે, પછી છે કે એથિક્સની પબ્લિક અને પર્સનલ લાઈફમાં શું છે, બરાબર ને. એના વિશે બધા વિશે એક પેજના નોટ્સ બનાવો અલગ અલગ. બરાબર ને. પછી એને બધું જે તમે આ બેઝિક વાંચી લેશો ને એને પછી કેસ સ્ટડીમાં યુઝ કરવાનું છે. બરાબર ને. તો હવે કઈ કઈ બુક લેવી તમે કહેશો. તમે કહેશો કે લેક્સિકોન કેમ નથી કહેતા. તો લેક્સિકોન છે ને જૂની થઈ ગઈ છે, હવે એની વેલ્યુ થોડીક ઓછી થઈ ગઈ છે, પણ તમે તોય લઈ શકો છો. જેને કરવું છે એ તો ગમે ત્યાંથી કરી લે છે, એવું નથી. પણ હું તમને અત્યારે જે માર્કેટમાં સારા સોર્સ છે ને લેક્સિકોન કરતાં પણ સારા એ કહું છું. જેમ કે અહીંયા ધર્મેન્દ્ર જાકરસાની હું બુક કહું છું, તેમના હું અહીંયા તમને ફોટા બતાવીશ. જો કેટલા મસ્ત ડાયાગ્રામ ફોર્મમાં આપ્યા છે, અહીંયા જોઈ શકો છો કે 2-3 ફોટા આપ્યા જ છે. બરાબર ને. બહુ મસ્ત છે. એમણે શું કર્યું છે કે પીવાયક્યુ પણ એડ કર્યા છે, પીવાયક્યુ આપ્યા છે, અને એન્ડમાં 10-15 કેસ સ્ટડી લખીને આપી છે ખુદના હાથોથી, હેન્ડ રિટન, કે કેવી રીતે લખવાની. બરાબર ને. ને જેમને ગુજરાતીમાં એથિક્સ કરવું છે એમના માટે આ બુક છે જી સુપરઅપ. આ તો અવેલેબલ જ છે અક્ષર પબ્લિકેશનની, આ પણ જોઈ શકો છો. અને જેને આ બેમાંથી કાંઈ નથી કરવું તો એ વિઝનની વેમ કરી શકે છે. વેમ એટલે વેલ્યુ એડેડ મટીરિયલ. આ પણ બેસ્ટ છે. કોઈ પણ એક સોર્સ ફોલો કરજો. એથિક્સ માટે બેઝિક માટે કોઈ પણ એક સોર્સ લઈ લો, પણ તમારે બીજું જે સોર્સ છે ને એ બહુ ડાયવર્સ છે. બેઝિક એક વખત કમ્પ્લીટ કરી લો, બેઝિકનું નોટ્સ બનાવી લો, પછી તમારે ડાયવર્સ શું કરવાનું છે, ટોપર્સ કોપી લેવાની છે યુપીએસસીના. અહીંયા મેં 2-3 ટોપર્સના નામ આપ્યા છે, પણ બીજા આ વર્ષે હમણાં રિઝલ્ટ આવ્યું છે તો એમના ટોપર્સની પણ તમે કોપી જોજો એથિક્સની. એમણે કેવી રીતે એક્ઝામ્પલ લખ્યા છે, ડેટા કેવી રીતે આપ્યા છે, કઈ જગ્યાએ એમણે એક્ઝામ્પલ કયો નાખ્યો છે. બરાબર ને. એવું નહીં કે એક્ઝામ્પલ ગમે ત્યાં નાખી દો તમે, એવું નહીં. જ્યાં જરૂર હોય ત્યાં જ એક્ઝામ્પલ નાખવાના. તો તમારે એ જોવાનું છે. એક્સ્ટ્રામાં તમારે શું કરવાનું છે, એક્ઝામ્પલનું અલગ લિસ્ટ બનાવવાનું છે, ડેટાનું અલગ લિસ્ટ બનાવવાનું છે. થિંકર્સના કોટ આવે ને, મહાત્મા ગાંધીનો કોર્સ, પછી સરદાર પટેલનો કોર્સ, બરાબર ને, બધા પ્લાટો, સેક્રોટ, બરાબર ને, એ બધાના અલગ અલગ બનાવવાના છે લિસ્ટ. જે તમારે કોઈ પણ ક્વેશ્ચન આવે ને, એપ્ટિટ્યૂડ ઉપર આવે કે મોરાલિટી ઉપર આવે કે ક્વેશ્ચન આવે ને, સીધું તમે કોટ કરી શકો એને. પ્લસ કેસ સ્ટડી. કેસ સ્ટડી માટે મેં તમને કીધું ને કે આ જે પણ યુઝ કરશો ને એના એન્ડમાં છે ને કેસ સ્ટડી આપી હશે ને. યુટ્યુબ ઉપર સર્ચ કરો, કેસ સ્ટડીના બહુ બધા વિડીયો છે, ત્યાંથી શીખો. યુટ્યુબનો ને ગૂગલનો ઇસ્તેમાલ કરતાં શીખી જાઓ થોડું. એટલું જેટલો યુઝ કરશો ને એટલું સારું છે. પણ બહુ યુઝ ના કરજો. જે સ્પેસિફિક છે ને એને જ જો, પછી તમે નકા ફરતા રહી જશો. ફરવાનું નથી. ને સૌથી ઇમ્પોર્ટન્ટ, મેન્સ માટે સોનિયા આઈએસની આ બુક આવે છે. આના હું તમને ફોટા અહીંયા નાખી દઈશ. એમણે છે ને પહેલેથી ખુદની નોટ્સ ફોર્મમાં આ બુકો આપી છે. મારી પાસે પણ છે આ બુકો. બરાબર ને. હું તમને અહીંયા ફોટો નાખી દઈશ, જોજો. એમણે શું કર્યું છે, કોઈ પણ એક ટોપિક લીધો છે ને તો એ ટોપિકમાં બધું ઇન્ટ્રો, કન્ક્લુઝન ને કેવી રીતે આન્સર ફોર્મમાં જ એમણે નોટ્સ બનાવીને આપી છે. બહુ સારી છે. તમને લેવી હોય ને તો લઈ શકો છો, નો ડાઉટ કર્યા વગર. મેં પણ લીધું જ છે, બહુ સારી છે. બરાબર ને. અમદાવાદમાં પણ મળી હશે. મને ખ્યાલ નથી મળશે કે નહીં, પણ 99% તમે પૂછા કરી જોજો અમદાવાદમાં, કાં તો ઓનલાઈન તો મળી જ જાય છે બધા. બરાબર ને. તો આ તો વિડીયો. કાંઈ પણ ડાઉટ હોય તો ટેલિગ્રામમાં તો કાંઈ પણ કોમેન્ટમાં મને પૂછી લેજો. થેન્ક યુ વિડીયો જોવા માટે.